સ્વાધ્યાય પોથી ગણિત ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો 0/1ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો અહીંયા 0/1 એટલે 0ની નીચે ગમે તે કોઈ પણ સંખ્યા હોય તો એ 0 જ આવે છે. હવે 1/0 એ વ્યાખ્યાયિત નથી, આપણે 1/0 આપણને જવાબ મળી શકે નહીં, એટલે આપણે જવાબ આવશે ડી, અવ્યાખ્યાયિત છે. હવે 2 નંબર, p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો એમાં છે p અને q બંને પૂર્ણાંક સંખ્યા, એ તો પૂર્ણાંક સંખ્યા હોય જ છે. પછી બી, p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને q 0 ના હોય તો આપણી આ સંખ્યા, આ જે બી છે એ સાચું છે. જો સીમાં p અને q બંને 0 ના હોય, આ સંભાવના હોઈ ના શકે, એટલે આ પણ ખોટું છે. અને p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને આ પણ ખોટું છે, એટલે આપણો જવાબ છે બી. હવે 3 નંબર, ઋણ 1 સપ્તમાંશની વ્યસ્ત સંખ્યા કઈ? તો પહેલાં તો એને મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 × 7 અને 1 8, તો ઋણ 8 સપ્તમાંશ આવશે અને એની વ્યસ્ત સંખ્યા આવશે ઋણ 7/8, એટલે આપણો જવાબ છે ડી છે. 4 નંબરમાં, ઋણ 3 અષ્ટમાંશ વત્તા 1 સપ્તમાંશ બરાબર 1 સપ્તમાંશ વત્તા ઋણ 3 અષ્ટમાંશ, એટલે અહીંયા બંને ક્રમને ઉલટ કર્યા છે, એટલે કે સમય સંખ્યાઓ સરવાળાના ક્રમનું નિયમનું પાલન કરે છે, તો આપણો જવાબ છે એ. 5 નંબર, ગુણનફળ 1 મેળવવા માટે 8/21ને કઈ સંખ્યા વડે ગુણવી પડે? તો કોઈ પણ સંખ્યાને જવાબ 1 ત્યારે જ આવે જે તેની વ્યસ્ત સંખ્યા વડે એનો ગુણાકાર થાય. તો અહીંયા 8 21 છે, તો એને વ્યસ્ત થશે 21/8, એટલે અહીંયા 8 8 ઉડી જશે, એટલે જવાબ 1 આવશે. એટલે આપણો જે જવાબ છે એ 21/8. હવે 6 નંબર, નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે? તો ગુણાકારના સરવાળાનું વિભાજન, તો અહીંયા ઋણ 1/4 ગુણ્યા 2 વત્તા 3 એ છગડિયા કૌંસમાં છે, વત્તા ઋણ 4/7 છે. તો એમાં આ જે બંનેનો જે સરવાળો છે એ બંનેની આ સંખ્યા એ બંને સાથે ગુણાય, એ સરવાળાના વિભાજનનું ઉદાહરણ છે. એટલે અહીંયા ફરીથી આ ઋણ 1/4 છે, પહેલાં 2/3 સાથે ગુણાય છે અને સરવાળામાં સરવાળો કરી ફરીથી ઋણ 1/4 4/7 વડે ગુણાય છે, એટલે અહીંયા સરવાળા પર એનું વિભાજન થાય છે, એટલે આપણો જવાબ છે એ. હવે 7 નંબર, જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર ખાલી જગ્યા થાય. તો x + 0 એટલે એની એ સંખ્યા આવે, તો અહીંયા આપણો જવાબ છે x + 0 કરીએ તો એ જ સંખ્યા આવે, એટલે કે બી. 8 નંબર, બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યા મળે? તો બે સમય સંખ્યા ઉપર પહેલો છે 1 અને માત્ર 1, માત્ર 2 સમય, માત્ર 10 સમય, આ પણ ખોટું છે, આ પણ ખોટું છે, આ પણ ખોટું છે, અસંખ્ય સમય સંખ્યા મળે છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. શૂન્યેતર સમય સંખ્યા અને તેની વ્યસ્ત સમય સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. એટલે કોઈ પણ બે સમય સંખ્યા હોય જે 0 ના હોય તો બેના વ્યસ્ત એકબીજાના વ્યસ્ત સાથે ગુણાકાર કરીએ એટલે ગુણાકાર આપણને હંમેશા 1 મળે છે. હવે 10 નંબર, જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો x y ઓછા y/x બરાબર કેટલા? તો અહીંયા આપણે કિંમત મૂકીશું, એટલે x ગુણ્યા y એટલે થશે 1/3 ગુણ્યા y ની કિંમત છે 6/3 6 સપ્તમાંશ ઓછા y/x, એટલે y છે 6 સપ્તમાંશ અને ભાગ્યા છે x છે 1/3 છે. તો આનો આપણે જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા તો સીધું થઈ જશે 6 અને નીચે આવશે 21, 6 × 6 અને 7 તરી 21, ઓછા અહીંયા જ્યારે ભાગાકાર કરવાનો હોય સંખ્યાનો ત્યારે સર્વપ્રથમ આપણે એ બે વચ્ચે પહેલાં ગુણાકાર કરવો પડે અને એ સંખ્યા
ઉપર આવી જાય છે, એટલે અહીંયા 6 સપ્તમાંશ છે. તો આ જે સંખ્યા છે ઉલટ સુલટ થઈ જશે, ઉપર 3 આવશે અને નીચે 1 આવશે. એટલે આપણો જવાબ આવશે 6 તરી 18 ભાગ્યા 7. એટલે 6 ભાગ્યા 21 ઓછા 6 તરી 18 ભાગ્યાકારમાં 7. હવે છેદ સરખો લેવા માટે આપણે આ પાછળની સંખ્યાને 3 વડે ગુણીએ એટલે 7 તરી 21 થઈ જશે. એટલે થશે 6 ઓછા ઉપર નીચે 3 વડે ગુણીશું એટલે 18 તરી 54 થશે અને નીચે થશે, એટલે આપણને અહીંયા 6 ભાગ્યા 21 ઓછા 18 ભાગ્યા 7 મળશે. હવે 6માંથી અને અહીંયા આપણે છેદ સરખો કરવો પડશે, 18 ભાગ્યા 7 એટલે ઉપર નીચે 3 વડે ગુણીએ એટલે 18 તરી 54 થશે અને 7 તરી 21 એટલે 6 ઓછા 54 ભાગ્યા 21 એટલે 54માંથી 6 જાય તો 48 આવે, પરંતુ ઋણ આવે કેમ કે 54 મોટી સંખ્યા છે, જે મોટી સંખ્યા એને ચિહ્ન લાગે એટલે ઋણ 48 ભાગ્યા 21 થાય. ફરીથી 3 વડે ભાગ ચલાવી એટલે 16 તરી 48 અને 7 તરી 21 એટલે આપણો જવાબ આવશે ઋણ 16 સપ્તમાંશ. હવે 11 નંબર, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5 ભાગ્યા 7ની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા અંશ 45 હોય, આપણે સમાન સંખ્યા લેવાની છે, એટલે 5ને આપણે 45 લાવવા માટે 5ને 9 વડે ગુણીએ તો 9 પંચા 45 થાય અને નીચે પણ ગુણવા પડે 9 વડે એટલે 9 સિત્તા 63 થશે. એટલે આ જે સમાન સંખ્યા છે 45 ભાગ્યા 63 છે. હવે 2 પંચમાંશ ગુણ્યા ઋણ 4 નવમાંશની વ્યસ્ત સમય સંખ્યા કઈ છે? તો કોઈપણની વ્યસ્ત સમય સંખ્યા એટલે એ જે અંશ અને છેદ એ બંને એકબીજાના વિરુદ્ધમાં જાય. તો અહીંયા આપણે સીધું આપણે લખી શકીએ કે અહીંયા જો 2 પંચમાંશ છે તો એ 5 દૂત્યાંશ થશે અને એના ગુણાકારમાં ઋણ 9 પર જશે અને 4 થશે. તો આ એની વ્યસ્ત સમય સંખ્યા કહેવાય. એટલે 9 પંચા 45 ભાગ્યા 8 આપણો જવાબ આવશે. 13 નંબર, ઋણ સમય સંખ્યાની વિરોધી સમય સંખ્યા હંમેશા ખાલી જગ્યા મળે. તો જે ઋણ સંખ્યા હોય તો એની વિરોધી એ ધન હોય. હવે 14 નંબર, 1 પંચમાંશ ગુણ્યા કૌંસમાં 2 સપ્તમાંશ વત્તા 3 અષ્ટમાંશ બરાબર 1 પંચમાંશ ગુણ્યા 2 સપ્તમાંશ. અહીંયા આપણને ગુણાકારનો સરવાળા પર વિભાજન થાય છે, એટલે અહીંયા થશે, અહીંયા 1 પંચમાંશને 2 સપ્તમાંશ વડે ગુણ્યું. હવે આપણે 1 પંચમાંશને 3 અષ્ટમાંશ વડે ગુણીશું. હવે 4 પૂર્ણાંક ઋણ 4 ભાગ્યા 3ની વ્યસ્ત સમય સંખ્યા કઈ છે? વ્યસ્ત એટલે જેનો અંશ અને છેદ ઉલટ સુલટ થઈ જાય, તો એની થશે ઋણ 3 ભાગ્યા 4 અને જેનો ગુણાકાર આપણને 1 મળે. હવે 16 નંબર, 5 ષષ્ઠાંશ અને 7 અષ્ટમાંશ વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો પહેલાં તો આપણે આ બંને જે સંખ્યાઓ છે એના છેદ સરખા કરવા પડશે. એટલે આપણે આ બંને સંખ્યાઓના બંને વચ્ચે અહીંયા 2 ગુણ્યા 3 છે અને અહીં 2 ગુણ્યા 4 છે, એટલે અહીંયા આ સંખ્યાને આપણે 4 વડે ગુણીશું અને આ બીજીની 3 વડે ગુણીશું. ઉપર નીચે આ રીતે ગુણતા આપણને 5 ગુણ્યા 4 નીચે 6 ગુણ્યા 4 થશે અને આ બાજુ આ સંખ્યા જે છે એને 3 વડે ગુણતા 7 ગુણ્યા 3 અને 8 ગુણ્યા 3. તો આપણને આ સંખ્યા મળશે 5 ચોક 20 ભાગ્યા 6 ચોક 24 અને અહીંયા મળશે 7 તરી 21 ભાગ્યા 8 તરી 24. તો આમ આપણને ઋણ 20 ભાગ્યા 24થી 21 ભાગ્યા 24. તો આપણે આમ 21માં ઓછા કરતા જઈએ તો 20, 19, 18 અથવા તો એ રીતે આપણે આમ જઈએ એટલે 20 સુધી પહોંચી શકાય. જેમ કે 21 ભાગ્યા 24, પછી આવશે 20 ભાગ્યા 24, પછી આવશે 19 ભાગ્યા 24, પછી આવશે 18 ભાગ્યા 24, પછી આવશે 17 ભાગ્યા 24. એમ એક બાદ કરતાં આપણે છેક 20 ભાગ્યા 24 ઋણ 20 ભાગ્યા 24 સુધી આપણે જઈ શકીએ. એટલે આપણને આ વચ્ચેની જે છે બે સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યા મળશે. હવે 17 નંબર, બે સમય સંખ્યાઓનો ગુણાકાર ઋણ 7 છે. જો એક સમય સંખ્યા 10 હોય, ઋણ 10 હોય તો બીજી સંખ્યા શોધો. તો ગુણાકાર ઋણ 7 છે. તો આપણે હવે અહીંયા જવાબ ઋણ 7 લાવવાનો છે. એક સંખ્યા આપણને ઋણ 10 આપેલી છે અને આપણને જે જવાબ જોઈએ છે તે ઋણ 7 હોવો જોઈએ.
તો એક સંખ્યા છે 10, તો આ સંખ્યા સાથે આપણે ગુણાકારની એવી પ્રક્રિયા કરીએ કે જેનો જવાબ ઋણ 7 આવવો જોઈએ. તો એક તો પહેલાં આપણે આ 10 છે એને 10 વડે ભાગવા પડે અને બીજા એને 7 વડે ગુણીએ એટલે આ 10 ઉડી જાય એટલે 7 રહેશે. તો આપણે જે અહીંયા બીજી સમય સંખ્યા હોય છે તે આપણને કઈ મળશે? 7/10 મળશે. જો 7/10ને આપણે ઋણ 10 વડે ગુણીએ તો અહીં 10 ઉડી જાય, એનો જવાબ ઋણ 7 આવે. એટલે આપણે જે સંખ્યા જે સંખ્યા શોધીશું તે છે 7/10. હવે દાખલા નંબર 18, યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો. તો અહીંયા છેદમાં બંને 7 વાળી અને એક 9 વાળી સંખ્યાઓ છે, તો બંને 7 વાળી છેદમાં સાથે લઈશું. 4/7 વત્તા 3/7 થશે. અને આ બીજી છે એ 9 છેદવાળી, એને પણ આપણે અલગ લઈ લઈશું. તો અહીંયા ઋણ 4/9 અને ઋણ 13/9. તો અહીંયા આ બંનેના છેદ સરખા હોવાથી એમનો સરવાળો થશે એટલે 4 વત્તા 3/7 થશે, વત્તા અહીંયા કૌંસમાં ઋણવાળી સંખ્યા છે એટલે બંને ઋણ છે એટલે એનો સરવાળો થશે, પરંતુ જે નિશાની એ ઋણ આવશે એટલે 13 વત્તા 4 એટલે 17 થશે, પરંતુ તે ઋણ 17 હશે અને છેદમાં 9 આવશે. હવે કૌંસ છોડતા આ જે ઋણની નિશાની છે અહીંયા આવશે. તો અહીંયા 4 વત્તા 3 એટલે 7 થશે, 7/7 ઓછા 17/9 થશે. તો અહીંયા 7 ઉડી જશે એટલે 1 આવશે, એટલે 1 ઓછા 17 9 થશે. હવે ફરીથી બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ એટલે આ સંખ્યાને આપણે ઉપર નીચે 9 વડે ગુણીશું. એટલે 9 × 1/9 ઓછા 17/9. એટલે અહીંયા છેદ સરખો 9 રહેશે, ઉપર 9 × 9 ઓછા 17 થશે. એટલે 17માંથી 9 જાય તો 8, પરંતુ 17 મોટા છે એટલે એની જે નિશાની હશે એ લાગશે, એટલે ઋણ 8/9 આપણો જવાબ આવશે. હવે 19 નંબર, સાદુરૂપ આપી કિંમત શોધો. તો અહીંયા આ બંને સંખ્યાઓ છે એનું સાદુરૂપ આપવાનું છે અને કિંમત શોધવાની છે. તો અહીંયા થશે આ બંનેનો છેદ અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર થશે, અથવા તો આપણે એટલે થશે 1 × 1 નીચે 2 × 4 વત્તા 1 × 6 નીચે 2 થશે. એટલે ઉપર 1 આવશે, નીચે 8 આવશે, વત્તા 6 આવશે અને 2 આવશે. ફરીથી અહીંયા 2 તરી 6 થશે. એટલે આપણો જવાબ આવશે 1/8 વત્તા 3. આનો પણ આપણે જો સરવાળો કરવો હોય તો અહીંયા 8 લાવવા માટે ઉપર નીચે 8 વડે ગુણવા પડે. એટલે 1/8 વત્તા 8 × 3 અને નીચે 8 આવશે. એટલે થશે 1 વત્તા 8 તરી 24 અને નીચે 8 આવશે. એટલે 24 ને 25/8 આવશે. અને બીજી રીતે પણ ગણી શકીએ. આ જે 1/2 છે કોમન કાઢીએ આપણે, તો 1/2 રહેશે અને કૌંસમાં 1/4 વત્તા 6 રહેશે. એટલે અહીંયા 1/2, અહીંયા ઉપર નીચે આ 6 ને ઉપર નીચે 4 વડે ગુણીએ તો અહીંયા તો 1/4 રહેશે, વત્તા ઉપર નીચે 4 વડે ગુણતા 6 × 4 ભાગે નીચે 4 થશે. એટલે થશે 1/2, 1 વત્તા 6 × 24 અને નીચે 4. એટલે 24 ને 25 અને 25/4 અને ગુણાકારમાં 1/2 છે. એટલે બે છેદનો ગુણાકાર થશે અને આ 25 × 25 અને નીચે 4 × 8 આવશે. હવે 20 નંબર, x બરાબર -1/2, y બરાબર 2/3, z બરાબર 3/4 માટે આની ચકાસણી કરવાની છે. એટલે આપણે આ સૂત્ર અને આ એને ચકાસવાનું છે કે સાચું છે કે બંને બાજુ જવાબ સરખો આવવો જોઈએ. તો x ની કિંમત મૂકીશું. x બરાબર -1/2 છે, કૌંસમાં y વત્તા z છે એટલે y બરાબર 2/3
વત્તા ઝેડ, ઝેડ એ 3/4 છે. તો પહેલાં આની કિંમત આપણે શોધી લઈએ. તો થશે -1/2. હવે અહીંયા છેદ સરખો લાવવા માટે આને 4 વડે ગુણીશું. 4 × 2, નીચે 3 × 4 થશે. અને અહીંયા 3 વડે ગુણવા પડશે. 3 × 3 અને 3 × 4 થશે. ફરીથી -1/2. કૌંસમાં થશે 4 દુ 8, 8/12. એટલે અહીંયા 8 અને વત્તા 3 તરી 9 અને નીચે 12 આવશે. એટલે 8 અને 9 17 થશે. 17/12 અને નીચે 1/2. એટલે આવશે -1/2 ગુણ્યા 17/12. એટલે ફરીથી 22, 12 દુ 24 થશે. એટલે -17/24 જવાબ આવવો જોઈએ આનો પણ. તો x ગુણ્યા વાય વત્તા x ગુણ્યા ઝેડ કરીએ એટલે xની કિંમત -1/2 છે. x ગુણ્યા વાય છે એટલે વાયની 2/3 છે. અને બીજો સરવાળો છે x ગુણ્યા ઝેડ એટલે x છે -1/2 ગુણ્યા ઝેડ એટલે ઝેડ છે 3/4. તો અહીંયા આપણને મળશે આ ઋણ છે એટલે ઋણ મળશે. આ 2 જતા રહેશે એટલે -1/3 આવશે. વત્તા અહીંયા 3 × 3 અને નીચે 4 દુ 8 એટલે -3 અને નીચે 4 દુ 8 થશે. હવે આ પ્લસ છે પરંતુ અહીંયા માઇનસ છે એટલે બાદબાકી જ થશે. એટલે આપણો જવાબ અહીંયા આવશે -3 ઓછા -3/8. હવે છેદ સરખો કરવા આ સંખ્યાને 8 વડે અને આ 3/8ને 3 વડે ગુણવા પડશે. એટલે થશે 8 × 1, નીચે 3 × 8 ઓછા આ પણ ઓછા છે 3 × 3 અને 3 × 8 એટલે 8 × 8 એ ઋણ હશે. અને અહીંયા 3 તરી 9 અને નીચે આવશે 8 તરી 24. એટલે 8 અને 9 17 થશે પરંતુ તે ઋણ હશે કેમ કે બંને ઋણ છે. એટલે આપણને જે જવાબ આવશે એ પણ ઋણ હશે. -17/24. આમ બંને આનો પણ જવાબ સરખો આવે છે અને આનો પણ જવાબ સમાન આવે છે. હવે 21 સાદું રૂપ આપો. તો 3/7 છે ગુણ્યા 28 15 છે અને ભાગાકારમાં 14/5 છે. તો પહેલાં આ બેનું સાદુરૂપ આપીશું અને એનો પછી ભાગાકાર કરીશું. તો અહીંયા 3 × 28 થશે, નીચે 7 × 15 થશે. હવે ભાગાકાર કરવા માટે આ સંખ્યાને પહેલાં ગુણાકારમાં ફેરવવી પડે અને એનો વ્યસ્ત કરી દેવો પડે. એટલે ગુણાકાર 5 ઉપર જશે અને નીચે 14 આવશે. એટલે અહીંયા છેદ ઉડશે 14 દુ 28. અહીં 5 તરી 15 થશે. આ 3 પણ ઉડી જશે. એટલે આપણો જવાબ આવશે 2/7. બરાબર, સાદું રૂપ આપો. તો એક આખી આ સંખ્યા છે, એક આ સંખ્યા છે. એટલે પહેલાં આપણે આ સંખ્યાનું સાદું રૂપ આપીશું. એટલે 3/7 વત્તા અહીંયા ઋણ છે -2 ગુણ્યા -5 છે અને નીચે 21 × 6 છે. એટલે 6 ને પણ 3 × 2 આપણે કરી શકીએ. તો અહીંયા 2 વાર ઋણનું નિશાની આવે છે. એટલે ગુણાકારમાં જ્યારે બેકી સંખ્યામાં ઋણની નિશાની આવે તો તે ધન થઈ જાય છે. એટલે અહીંયા આપણો આખો આ સંખ્યા ધન થઈ જશે. એટલે થશે 3/7 અને વત્તાકારમાં અહીંયા 2 ઉડી જશે. એટલે વત્તાકાર ઉપર 5 રહેશે અને નીચે 3 તરી 9, 9 × 63. એટલે આવશે. હવે અહીંયા 63 લાવવા માટે આપણે 9 વડે ઉપર નીચે ગુણવા પડશે. એટલે 3 × 9 છેદમાં 7 × 9 વત્તા 5/63. એટલે આવશે 9 તરી 27/63 વત્તા 5/63. છેદ સમાન હોવાથી 27 + 5 અને 63. 27 ને 5 સરવાળો 32/63.
63 થશે. 23 નંબર 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી? તો આપણે સીધી તિરાસી મૂકી શકીએ કે જે આપણે કિંમત શોધવું, જે વસ્તુ શોધવી એ પાછળ આવે. એટલે અહીંયા કિંમત આવશે, અહીંયા તારની લંબાઈ આવશે. તો 19/4 મીટર તારની કિંમત છે 171/2 છે. તો 1 મીટર તારની કેટલી? તો આ બેનો ગુણાકાર થશે અને આ ભાગાકારમાં આવશે. એટલે 171/2 અને ભાગાકારમાં 19/4 આવશે. હવે ભાગાકાર છે એટલે એને ગુણાકારમાં ફેરવવું પડશે. એટલે ગુણાકાર કરીએ એટલે એની વ્યસ્ત સંખ્યા થઈ જશે. એટલે 171/2 અહીંયા ગુણાકાર કરતાં 4 ઉપર જશે અને 19 નીચે આવશે. 19 ઉપર આવશે. એટલે અહીંયા 19 9 171 થશે. એટલે 9 ચોક 36/2 એટલે 36/2 એટલે 18 દુ 36. 24 નંબર ઋણ 3 1/3 વ્યસ્ત અને વિરોધી સંખ્યાનો ગુણાકાર. તો પહેલાં તો ઋણ 1/3 છે એનો વ્યસ્ત, તો એનો વ્યસ્ત આવશે ઋણ 3, કેમ કે 3 ઉપર જશે અને 1 નીચે આવશે. અને વિરોધી, તો આનો વિરોધી ઋણ 1/3 વિરોધી ધન 1/3 આવે. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એટલે ઋણ 3 ગુણ્યા 1/3. અહીંયા 3 3 ઉડી જાય એટલે આપણને જવાબ મળશે ઋણ 1. હવે 25 નંબર ઋણ 1.1 વ્યસ્ત સમય સંખ્યા શોધો. તો આ જે મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો જે આ ઋણ છે એટલે 8 × 8 અને 1 9, તો ઋણ 9/8 આવશે. એની વ્યસ્ત કયું છે એટલે છેદ ઉપર નીચે જશે. એટલે આવશે 8 નીચે જશે અને છેદ 9 નીચે આવશે. એટલે ઋણ 8/9. 26 નંબર 0 અને 1 વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. તો 0 અને 1ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધવાની છે. તો આપણે કોઈ પણ સંખ્યાને અહીંયા આપણને નાની સંખ્યા શોધવા માટે આપણે બંને સંખ્યાને 10 10 વડે ગુણીશું. તો 0ને 10 વડે ગુણીએ તો 0 જ આવે અને 10ને 10 વડે ગુણીએ ઉપર નીચે તો 1 × 10 થશે અને નીચે પણ 10 આવશે. આમ આપણને 0થી બંનેની મળશે 1/10, 2/10, 3/10, 4/10, 5/10 એમ 10/10 સુધી જઈએ એટલે 10/10 એટલે એ 1 જ થઈ જાય. 27 નંબર એક ખેડૂતને 49.4 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરાને અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવામાં માગે તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ લખો. તો પહેલાં તો આ મિશ્ર સંખ્યાને આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈશું. એને અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 49 × 5 +4 થશે અને નીચે 5 આવશે. એટલે આપણો જવાબ આવશે 249/5. આટલા હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. એને 3 ભાગ એ સમાન વહેંચવાનું છે. એટલે આને ભાગાકાર કરી 3 કરવા પડશે. એટલે આપણે 249ને આ રીતે જવાબ આવશે 249/5 × 3 થશે. તો એને 15 વડે આપણે ભાગીશું એટલે થશે 249/15. તો 249નો ભાગાકાર કરીશું. 15 × 15, 16 17 18 19 20 21 22 9 આવશે. તો અહીંયા આપણે 249/15 કરીશું એટલે આપણને જે જવાબ મળે છે 16.6 હેક્ટર. તો દરેકના ભાગે 16.6 હેક્ટર જમીન આવે. હવે 28 નંબર નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો અહીંયા એમાં જે છે દશાંશ સંખ્યાઓ છે. અહીંયા √9 એટલે 3 છે, એ પણ સમય સંખ્યા છે, આ પણ છે. 0/5 એટલે 0 આવે, એ પણ છે. અહીંયા ડીમાં આપણને અસંખ્ય બતાવેલી છે. અહીંયા
એ પ્રોપર કોઈ સંખ્યા આપેલી નથી, તેથી તે સમય સંખ્યા નથી. 29. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? 30 નંબર, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એટલે આપણે ખોટું વિધાન જોવાનું છે. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક અને 0 આવે, તો એના સિવાયની પણ સંખ્યાઓ હોય છે, એટલે દરેક સંખ્યા એ પૂર્ણ સંખ્યા સિવાય પણ બીજી સંખ્યાઓ હોય છે, માટે આ વિધાન આપણું ખોટું છે. એટલે આપણો જવાબ છે એ. 31 નંબર, નીચે પૈકી કઈ સમય સંખ્યા 5/16 અને 1/2 વચ્ચેની નથી? તો આને આપણે આશરે કિંમત શોધી કાઢીએ. પહેલાં તો 5/16 ને 5 વડે 16 વડે ભાગીએ એટલે થશે. તો અહીંયા આપણે ભાગાકાર કરતાં આપણને સંખ્યા દશાંશમાં જોઈએ તો 0.312 થી 0.5 સુધીની વચ્ચે જે સંખ્યા કઈ સંખ્યા નથી આવતી તે જોવાનું છે. તો આપણે દરેક સંખ્યાનો ભાગાકાર કરીશું. તો અહીં આપણે આ બધી સંખ્યાઓને દશાંશમાં ફેરવી દઈએ તો 3/8. તો આપણે જે અહીંયા જે સી આવે છે 1/4 એનો જવાબ 0.25 આવે છે. જ્યારે આ સંખ્યા પણ 312થી મોટી અને 0.5થી નાની છે. બી સંખ્યા પણ 312 અને 0.5ની અંદર આવે છે. જ્યારે આ 0.25 એ 0.315થી નાની છે, એટલે આ સંખ્યા અંદર આવતી નથી, એટલે આપણો જવાબ છે સી. હવે 32 નંબર, નીચે પૈકી કયો વિકલ્પ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં સાચી રીતે દર્શાવે છે? તો અહીં આપણે દાખલો બે રીતે ગણી શકીએ. પહેલાં સમજી લઈએ કે જો એમાં છે ઉપરની સંખ્યાઓ છે 11/13, 9/11, 7/9, 5/7. એટલે કે અહીંયા આ જે સંખ્યાઓ છે એ ચડતા ક્રમમાં છે નીચેની, અને ઉપરની પણ એટલે એકી સંખ્યા પરંતુ ચડતા ક્રમમાં છે એકબીજા. જેમ કે અહીંયા 5, 7, 9, 11 છે, તો નીચે 7, 9, 11, 13 છે. એટલે આ રીતે દરેક સંખ્યાઓ જે છે અલગ અલગ એ વચ્ચે બેનો ડિફરન્સ, અંશ અને છેદ વચ્ચે બેનો ડિફરન્સ છે. એટલે આ રીતે જે નાની સંખ્યા હોય જે 5/7, તો આનો ડિફરન્સ અને આ ડિફરન્સ દરેક વચ્ચે બેનો ડિફરન્સ છે. તો આ જે 5/7 છે એનો ડિફરન્સ જે આવવાનો ગુણોત્તરનો એ ઓછો આવવાનો, અને આમ જેમ જતા જઈશું તેમ એનો ગુણોત્તર વધતો જવાનો. એનો મતલબ એ કે 11/13 જે છે એનો ગુણોત્તર એ મોટો આવશે, એટલે એ સંખ્યા મોટી થશે. એનાથી નાની 9/13 થશે, એનાથી નાની 7/9 થશે, એનાથી નાની 5. હજુ જો આગળ જઈએ તો 3/5 કરીએ તો એ એનાથી પણ નાની હશે. એટલે આ જે 11/13 જે સંખ્યા છે એ સૌથી મોટી હોય, તો એવું આપણે વિકલ્પ જોવાનો છે, જે આપણને આ વિકલ્પ મળે છે 5/7. એ નાની છે 7/9 કરતાં, અને 7/9 એ નાની છે 11/13 કરતાં. આ જ રીતે આપણે આને અલગ રીતે જો ગણીએ કે નીચેની છેદ આપણે બધાનો સરખો કરવો પડે, એટલે આ જે નીચેનો આ બધાનો લસા લઈએ 7 × 9 × 11 × 13નો, તો એનો લસા આપણને 9009 મળે. તો પહેલી સંખ્યાને આપણે 5 જે છે 5/7, તો એને 5ને આપણે 9, 11 અને 13 વડે ગુણીએ એટલે એનો જવાબ આવશે 6435 છેદમાં 9009. હવે 7/9, તો એનો જે કરીએ તો 7/9ને આપણે ગુણીશું આ નીચેની એના સિવાયની બીજી છેદ વડે 7 × 11 × 13, તો એનો જવાબ આવશે આપણને 7007 અને છેદમાં 9009. આ રીતે આપણે બીજી બે સંખ્યાને પણ ગુણીએ તો આમ આપણને દેખાય છે કે જે સૌથી નાની સંખ્યા જે છે 5/7 એ આ જે છે એ આ સૌથી નાની સંખ્યા છે, કેમ કે બધાનો છેદ સરખો છે. એટલે 6435 એ સૌથી નાની છે, અને સૌથી મોટી 11/13 એટલે કે 7623. એટલે આપણો જવાબ આવશે સી. હવે 33 નંબર, નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? આમાં પણ આપણે એ જ જોવાનું કે અહીંયા 3, 5. હવે 33 નંબરમાં નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો અપૂર્ણાંક છે? તો આ અલગ અલગ અપૂર્ણાંક માટે આપણે એના છેદ એનો લસા લઈને આપણે સરખા છેદ કરી દઈએ. તો જે 5/6 છે, તો આ આખી સંખ્યાને આપણે ઉપરને જે 9 × 5 × 3 વડે ગુણીશું. અહીંયા બીમાં આ 9ને આપણે 6 × 5 × 3 વડે ગુણીશું,
એટલે આપણને આ રીતે નીચે છેદમાં 810 મળે છે. અને ઉપરની સંખ્યા 5ને આપણે આ છેદ વડે ગુણીશું 9 × 5 × 3 વડે. જ્યારે બીમાં 7ને આપણે 6 × 5 × 3 વડે ગુણીશું. સીમાં 3ને આપણે 5 સિવાયની જે બીજા છેદ છે 6 × 9 × 3. એ જ રીતે આપણે ડીમાં 2ને જે છે એ 3ને છેદ છોડીને 6 × 9 × 5 આ રીતે ગુણાકાર કરીશું એટલે આપણને સરખા છેદવાળી સંખ્યાઓ મળશે. તો આ બધી 4 સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણે જે છે એ 486 છે, કેમ કે છેદ બધાનો સરખો છે. એટલે આ જે સંખ્યા આવશે એ સૌથી નાની સંખ્યા થશે. સૌથી નાની સંખ્યા છે 3/5. નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નીચેના પૈકી કયું સાચું નથી? તો પહેલું એ છે 2/3 વત્તા 5/4 બરાબર 5/4 વત્તા 2/3. એટલે અહીંયા સરવાળામાં ક્રમનો નિયમ લાગે છે, એટલે આ વસ્તુ આ સાચું છે. આપણે ખોટી વસ્તુ શોધવાની છે, જે ખોટું છે આ સાચું છે. બીમાં જોઈએ તો 2/3 ઓછા 5/4 બરાબર 5/4 ઓછા 2/3. તો બાદબાકીમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી, તેથી આ વિધાન ખોટું છે. હવે આપણે સાચું નથી એટલે જે ખોટું હોય એ શોધવાનું છે, એટલે આપણું આ વિધાન બી છે એ જવાબ આવશે. સીમાં પણ જોઈએ તો 2/3 ગુણ્યા 5/4 બરાબર 5/4. તો ગુણાકારમાં પણ ક્રમનો નિયમ લાગુ પડે છે. અહીંયા 2/3 ભાગ્યા 5/4 છે, તો ભાગાકાર કરવાનો એટલે ભાગાકારનું નિશાન દૂર કરી ગુણાકાર કરી અને વ્યસ્ત સંખ્યા, એટલે આ પણ સાચું છે. એટલે આપણો જવાબ છે બી. હવે 2 નંબર, -7/19 વિરોધી સંખ્યા કઈ? તો વિરોધી સંખ્યા એટલે બે સંખ્યાનો સરવાળો અથવા તો એકબીજામાંથી જે બાદ કરે તો 0 આવે. તો અહીંયા આ જે 7/19 છે એમાં આ જ ધન ઉમેરીએ આ સંખ્યા તો 0 આવે. તો એવી જે સંખ્યા છે 7/19, એટલે -7/19 અને ધન 7/19નો સરવાળો જે છે 0 આવે, એટલે આપણો જવાબ છે સી. હવે 3 નંબર, -3/8 ગુણ્યા -7/13 વ્યસ્ત સંખ્યા કઈ? તો વ્યસ્ત સંખ્યામાં આખી આપણી સંખ્યા ઉલટાઈ જાય છે, એટલે આ બંને સંખ્યા જે છે 3/8 8/13 થશે અને 7/13 13/7 થશે. અને અહીંયા 2 વાર ઋણની નિશાની છે, એટલે એ ધન થઈ જશે. તો આપણી જે વ્યસ્ત સંખ્યા મળશે અંશ છેદમાં જશે ને છેદ અંશમાં આવશે, એટલે 8 × 13 થશે અને છેદમાં આવશે 3 × 7. અને 2 વાર ઋણ હોવાથી આપણી સંખ્યા ધન થઈ જશે. તો અહીંયા આપણો જવાબ આવે છે 8 × 13 કરી અને 3/3 ભાગ્યા કરી એટલે 104/21 આવે છે, જે ધન છે. એટલે અહીંયા આપણે આ જે એ છે ઓપ્શન એ સાચો છે. હવે સમય સંખ્યા x + y/2 એ ખાલી જગ્યા એનું શોધવાનું છે. તો અહીંયા આપણે ચકાસણી કરી શકીએ. આ બંનેમાં આપણે સંખ્યા મૂકીને ચેક કરી શકીએ. તો x 2 ગણીએ અને y 4 ગણીએ એટલે 2 + 4/2 એટલે 6, 6/2 એટલે 3. તો સમય સંખ્યા ખાલી જગ્યા એ x અને y ની વચ્ચે છે. તો અહીંયા x 2 છે, y 4 છે, તો એની વચ્ચે આવે છે એક, તો આ આવે છે. પછી x અને y બંને કરતાં નાની છે, તો આપણને જે જવાબ મળે છે 3 એ x અને y કરતાં નાની નથી, કેમ કે 2 કરતાં મોટી છે, એટલે આ જવાબ નહીં આવે. x અને y બંને કરતાં મોટી છે, તો અહીંયા x 2 અને y તો બંને કરતાં પણ મોટી નથી, કેમ કે y એ મોટા છે, એટલે આ પણ નહીં આવે. x કરતાં નાની અને y કરતાં મોટી છે, એટલે x કરતાં નાની તો x કરતાં તો મોટી છે અને y કરતાં મોટી છે, એટલે આ પણ નહીં આવે. તો આપણો જવાબ છે એ, x અને yની વચ્ચે આવે છે. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 5 નંબર, 15/20 અને 35/40 માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે જ્યારે સરખામણી કરવાની હોય તો છેદ સરખા જોઈએ, તો આપણે છેદ સરખા કરીશું. તો અહીંયા તો 40 છે, એટલે અહીંયા 15/20માં 40 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણીશું, એટલે 2 × 15
ભાગ્યા 2 ગુણ્યા 20 એટલે અહીં 40 થશે. અહીંયા તો છે જ આપણે 35 ભાગ્યા 40 એટલે આનો અહીંયા આવશે 30 ભાગ્યા 40 આવશે અને આ બીજી છે 35 ભાગ્યા 40. તો 30 ભાગ્યા 40 એ નાની છે એટલે કે 15 ભાગ્યા 20 એ અહીંયા આપણે મોટી ગઈ છે એટલે આ 35 ભાગ્યા 40 એ મોટી સંખ્યા છે. હવે 6 ઋણ 5 સપ્તમાંશની વ્યસ્ત સંખ્યા કઈ છે? વ્યસ્ત સંખ્યા એ એનાથી અંશછેદમાં હોય અને છેદ અંશમાં હોય એટલે આપણે જે જવાબ છે ઋણ 7 ભાગ્યા ઋણ 5 અષ્ટમાંશ એ ઋણ 3 કરતાં ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે સરખામણી કરવા માટે છેદ સરખા કરીએ એટલે અહીંયા 5 અષ્ટમાંશ છે જ્યારે 3 છે તો એમાં પણ 8 ઉપર નીચે 8 વડે ગુણતા ઋણ 3 ને ગુણ્યા 8 અને નીચે 8 એટલે ઋણ 24 થશે ભાગ્યા 8. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઋણ 5 અષ્ટમાંશ એટલે અહીંયા ઋણ 5 અષ્ટમાંશ અને એમ આપણે સંખ્યા રેખામાં આગળ જઈએ એટલે આપણને અહીંયા ઋણ 24 અષ્ટમાંશ મળે. મતલબ ડાબી બાજુ જતાં સંખ્યા રેખાની ડાબી બાજુ જતાં 24 અષ્ટમાંશ મળે. એટલે કોઈ પણ વસ્તુ જે ડાબી બાજુ હોય સંખ્યા રેખામાં એ આગળની સંખ્યા કરતાં નાની હોય. એટલે કે અહીંયા જે 5 અષ્ટમાંશ છે એ મોટા છે, મોટી સંખ્યા છે. 8 નંબર સમમેય સંખ્યા 10.11 ને p/q સ્વરૂપે લખાય. તો સમમેય સંખ્યા લખવા માટે આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે આપણે અને આ પણ રીતે અહીંયા દશાંશ 2 દશાંશ ચિહ્ન છે એ દૂર કરવા માટે આપણે નીચે 2 શૂન્ય મૂકીશું એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ 1011 ભાગ્યા 100. હવે પ્રશ્ન 3 ગણતરી કરી જવાબ આપો. તો 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો અહીં આપણે કાપડ શોધવાનું છે મીટરમાં એટલે આપણે ત્રિરાશીમાં અહીંયા કાપડ જે શોધવાનું હોય તે નીચે પાછળ રાખીશું અને શર્ટ છે નંબર ઓફ શર્ટના કેટલા નંબર છે એટલે અહીંયા શર્ટ છે તો 16 શર્ટ બનાવવા માટે કાપડ 24 મીટર જોઈએ. તો એક શર્ટ બનાવવા માટે કેટલું? આમ ક્રોસ ગુણાકાર થશે 16 ભાગાકારમાં જશે એટલે થશે 24 ગુણ્યા 1 ભાગ્યા 16. 4 વડે ભાગ ચાલશે 4 6 24 અને ચોગું 16. આમાં ફરીથી 2 વગર એટલે અહીંયા 3 થશે અહીંયા 2 થશે એટલે 3/2 મીટર કાપડ જાય. 3/2 એટલે કે 1.5 મીટર કાપડ એક શર્ટ બનાવવા માટે જોઈએ. 10 નંબર નીચે આપેલ સમય સંખ્યાઓને તેમના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં સૌથી મોટી સંખ્યા આવશે. તો અહીંયા આપણે જો ધ્યાનથી અવલોકન કરીએ તો ઋણ છે એટલે ઋણ સંખ્યાઓ છેલ્લે આવશે કેમ કે ઋણ સંખ્યાઓ નાની હોય એની પહેલાં શૂન્ય આવે અને એની પહેલાં ધન આવે. ધનમાં પણ એક કરતાં મોટી અને એક કરતાં નાની. અહીંયા 2 ધન આપેલી છે આપણને તો 1 8/7 એટલે આનો છેદ નાનો છે એટલે આ 1 કરતાં મોટી છે જ્યારે આ 2 પંચમાંશ છે એ એનો છેદ મોટો હોવાથી 1 કરતાં નાની છે એટલે સૌથી મોટી 8 સપ્તમાંશ આવશે કેમ કે એનો છેદ નાનો છે એટલે 8 સપ્તમાંશ આવશે સૌથી મોટી. એના પછી આ 2 પંચમાંશ છે તો 2 પંચમાંશ એ ધન સંખ્યા છે પરંતુ 1 કરતાં નાની છે કેમ કે એનો જે છેદ છે અંશ કરતાં મોટો છે પરંતુ 0 કરતાં મોટી છે એટલે એના પછી 2 પંચમાંશ આવશે. હવે ત્યારબાદ 0 આવશે અને 0 પછી ઋણ સંખ્યાઓ આવશે. તો અહીંયા આપણે 2 ઋણ સંખ્યાઓ છે એને સરખાવવા માટે બંનેના છેદ સરખા હોવા જોઈએ એટલે આપણે આ જે ઋણ 3/2 છે એને છેદ 8 કરીશું એટલે એને ઉપર નીચે 4 વડે ગુણવા પડશે એટલે ઋણ 3/2 ને ઉપર નીચે 4 ગુણતા ઋણ 4 તરી 12 અને નીચે 8 આવશે. આમ આપણે 2 સંખ્યાઓ જે છે એક 9 અષ્ટમાંશ છે અને એક 12 અષ્ટમાંશ છે. હવે જ્યારે સંખ્યાઓ ઋણ હોય તો એમાં ધન કરતાં વિરુદ્ધ હોય છે. અહીંયા જે 12 અષ્ટમાંશ જે મોટા દેખાય છે એ ખરેખર ઋણ 9 અષ્ટમાંશ કરતાં નાના છે એટલે આ જે ઋણ 9 અષ્ટમાંશ છે એ મોટી છે એટલે પહેલાં અહીંયા મોટી સંખ્યા આવશે ઋણ 9 અષ્ટમાંશ એટલે કે ઋણ 9
અને ત્યાર પછી આવશે ઋણ 12 અષ્ટમાંશ. એ ઋણ 12 અષ્ટમાંશ એટલે કે ઋણ 3 દૂતીયાંશ. આમ આપણને આ રીતે ઉતરતો ક્રમ મળશે.